હવે આવી ગયા છે બ્રહ્માણી માતાના મંદિરે અને આપ દેખી રહ્યા છો અહીંયા ભાવિક ભક્તોની ભીડ પણ છે, કારણ કે ભક્તો પોતાની શ્રદ્ધાથી કંઈક ને કંઈક લઈને આવે છે અને માતા એમની ઈચ્છા પૂર્ણ જરૂર કરે છે. અને આ મંદિરનો એકદમ અદ્ભુત નજારો જે મન અને દિમાગને બંનેને ગમી જાય એવું. શરૂઆત થાય છે હનુમાન દાદાથી. જય શ્રી રામ. એના પછી છે કાળ ભૈરવ દાદા. જય હો કાળ ભૈરવ દાદા, જય હો, કલ્યાણ કરજો. એના પછી છે આપણા શ્રી ગણેશ ભગવાન. જય હો ગણપતિ દાદા પાર્વતી પુત્ર, જય શ્રી ગણપતિ દાદા. એના પછી છે વિષ્ણુ ભગવાન. જય હો વિષ્ણુ ભગવાન. અલગ અલગ ભગવાનો છે એ સૌની ઈચ્છા પૂરું કરે છે. જય ગુરુ દત્તાત્રેય. આનું એવું લાગી રહ્યું છે કે આપણે 64 તીર્થમાં આવી ગયા હોય. ખરેખર બહુ જ અદ્ભુત નજારો છે આ મંદિરનો. હવે છે રણછોડરાય. જય શ્રી રણછોડરાય, શ્રી કૃષ્ણ ભગવાન. હવે છે ચામુંડા માતા. જય હો માં ચોટીલાની ચામુંડ, કલ્યાણ કરજે. જય હો સૂર્યનારાયણ ભગવાન, સૂર્યને નારાયણ. જય ધરતીને તેજ આપવાવાળા. એના પછી છે આનંદા દેવી. જય હો આનંદા દેવી. એના પછી છે વિજયા દેવી. જય હો માતાજી. બધી માતાઓ અલગ અલગ છે પણ રૂપ તો એક જ છે. જય હો સરસ્વતી માતા, મારા જીભે આવીને આવી વસેલી રહેજે માં. જય હો મહાલક્ષ્મી માતા, સૌના ઘરે વાસ કરજે માં. જય હો બહુચર માતા. જય માં ચાંચરના ચોકવાળી, ચુવાડના ધામવાળી. જય હો માં જગતજની જગદંબા આરાસુના અંબા, ચાચરના ચોકવાળી. જય માં ઊંઝાની ઉમિયા. જય માં ઉમિયા. આ છે મહાદેવ. જય હર હર મહાદેવ, હર હર મહાદેવ. આ છે પાતાળેશ્વર મહાદેવ. જય શ્રી મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કામલી બ્રહ્માણી માતાના મંદિરેથી નીકળી ગયા હતા વિરમગામ જવા માટે. હવે આપણે જઈએ છીએ વિરમગામ મા સતીના દર્શન કરવા માટે. હવે બ્રહ્માણી માતાના દર્શન કર્યા, હવે સતી માતાના દર્શન કરીને આપણે ધન્ય થશું. જય મા સતી. મહેસાણા ઊભા રહી ગયા હતા મંગલલાલ ભાખરી શાકવાળા ત્યાં. મજા આવશે ખાવાની. બાકી મસ્ત મજાનું સેવ ટામેટાનું શાક અને ભાખરી અને છાશનો ઓર્ડર આપી દીધો. અને અમારા કાદરખાન મંડી પડ્યા હતા દુબકે ને દુબકે. ભાવ પણ પૂછતા નથી સાલા, કેવા કહેવાય. એટલે એવો કાદરખાના તેજાનો ભાવ પૂછો, ભૂખ મોથે ચડી જશે ને તો ઠોકી દે છે ઇકો ટ્રકની પાછળ. કાદરખાન ભાવ પૂછે કે ના પૂછે, આપણે એક મંડી પડ્યા હતા ખાવા માટે. છાશ પીને તો એવું લાગતું હતું જાણે કે ગરમીમાં કોઈ ઠંડુ પાણી મગજ ઉપર રેડ્યું હોય. મજા આવી ગઈ ખરેખર ખાવાની. હો, ખાઈને નીકળી ગયા હતા ને હવે આવી ગયા હતા ગેસ પૂરવા માટે. આ સીએનજી ગાડીમાં તો બાપા લાઈન એટલી હોય છે ને કે એવું થાય કે આના કરતાં પેટ્રોલ સારું. સીએનજી ગાડીમાં ઊભું રહેવાની તાકાત હોય ને તો જ સીએનજી ગાડી લાવી. આપણે પેટનો ખાડો ભરી લીધો હતો અને હવે આવી ગયો હતો ગાડીનો પેટ ભરવાનો વારો, એટલે કે ગેસ પુરાવાનો વારો. ગેસ પુરાઈને નીકળી ગયા હતા ને હવે આવી ગયા હતા વિરમગામ મા સતીના મંદિરે. મા સતીનું મંદિર અહીંયા છે સ્મશાનમાં બિરાજમાન છે. અને અહીંયા આવીને ખરેખર એક અદ્ભુત અનુભૂતિનો અનુભવ થઈ રહ્યો છે. મા સતી જાણે કે સાક્ષાત બિરાજમાન હોય અને ભક્તોના દુઃખ દૂર કરી રહ્યા હોય એવું જ લાગી રહ્યું છે મારા મિત્રો. વિરમગામ મા સતીના દર્શન કરીને હવે નીકળી ગયા હતા આપણે ઘરે જવા માટે. તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ બ્લોગમાં આટલું જ. હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ટાટા, બાય બાય, ગુડ નાઇટ.